કેમ છો બાળકો? મજામાં બધા? અંકુર વિદ્યા સંકુલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે આગળ કન્ટિન્યુ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે આપેલી સંકર સંખ્યાને a+b આયોટા સ્વરૂપમાં દર્શાવતા હતા. હવે આપણે એના ઉપરના નવા ક્વેશ્ચન્સ કન્ટિન્યુ કરશું. ક્વેશ્ચન નંબર 21 અને 22 એ સચ બે ક્વેશ્ચન બહુ સિમિલર ક્વેશ્ચન છે. આપણે એને જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 21. ઓકે, ક્વેશ્ચન નંબર 21માં શું બોલે છે? ક્વેશ્ચન નંબર 21માં આયોટાની ફોરેન પ્લસ આયોટાની ફોરેન +1 પ્લસ આયોટાની ફોરેન +2 પ્લસ આયોટાની ફોરેન +3. ઓકે, n બીંગ એની ઇન્ટીજર એટલે પૂર્ણાંક, મતલબ સ્મોલ n છે ને એ પૂર્ણાંક છે. ક્વેશ્ચનમાં એવું બોલે છે n પૂર્ણાંક છે. પૂર્ણાંકને ઇન્ટીજર બોલાય. ઓકે, આગળ સ્ટાર્ટ કરીએ. એને a+b આયોટા સ્વરૂપમાં દર્શાવો. ઓકે, તો આ સંખ્યાને આપણે કયા સ્વરૂપમાં દર્શાવવાની છે? a+b આયોટા સ્વરૂપમાં. સારું, એક તો તમે એમ જો કે આ ચારેય સંખ્યાઓ આયોટાની 4 ક્રમિક ઘાત આવે તો એનો આન્સર 0 આવે. તો આ ચારેય ઘાત ક્રમિક છે. તમે જો આયોટાની ફોરેનમાં 1 ઉમેરો તો ફોરેન +1, એમાં 1 ઉમેરો તો ફોરેન +2, એમાં 1 ઉમેરો તો ફોરેન +3. તો ફોરેન +1 એક મોટી છે. ઓકે, 4 ક્રમિક સંખ્યાઓ છે. તો આનો આન્સર એ સચ 0 આવશે. એક તો એમને પણ તમને હિન્ટ લાગી જાય. બીજી વાત તમે એમ જો, આપણે આનો માની લો કે આપણે સોલ્વ જ કરવું હોય તો આને આમ સોલ્વ કરીએ. આયોટાની ફોરેન +1 ને તો આમ લખાય આયોટાની ફોરેન ઇન્ટુ આયોટાની 1 ઘાત. આયોટાની 1 ઘાત. ઓકે, જસ્ટ તમે આ ફોર્મ્યુલા જો, એની m+n લખ્યા હોય ને તો આને તમે આમ લખી શકો એની m ઘાત ગુણ્યા એની n ઘાત. ક્લિયર? તો આયોટાની ફોરેન +1 ને મેં આમ લખ્યા આયોટાની ફોરેન ઇન્ટુ આયોટાની 1 ઘાત પ્લસ આયોટાની ફોરેન +2 ને તો આમ લખાય આયોટાની ફોરેન ઇન્ટુ આયોટાની 2 ઘાત. આયોટાની ફોરેન +3 ને આમ લખાય આયોટાની ફોરેન ઇન્ટુ આયોટાની 3 ઘાત. બસ ખતમ. હવે આ ચારેયમાંથી આયોટાની ફોરેન કોમન લઈ લઈએ આપણે. તો આયોટાની ફોરેનને કોમન લઈ લઉં તો અહીં કેટલા બચે? 1 પ્લસ આયોટા પ્લસ આયોટા સ્ક્વેર પ્લસ આયોટા ક્યુબ. બસ ખતમ. આયોટાની ફોરેન 1 પ્લસ આયોટા સ્ક્વેર એટલે -1, આયોટાનો ઘન એટલે માઇનસ આયોટા. તો આ આવ્યો આયોટાની ફોરેન ઇન્ટુ આ ચારેયનો સરવાળો કેટલો થશે? 0. તો ફાઇનલ આન્સર આવી ગયો 0. ક્વેશ્ચન નંબર 22 સેમ સિમિલર ટાઈપનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 22. ઓકે, એમાં પણ n ઇન્ટીજર છે મતલબ પૂર્ણાંક છે. આયોટાની ફોરેન +1 પ્લસ આયોટાની ફોરેન +2 આવે. પ્રિન્ટ મિસ્ટેક છે. આયોટાની ફોરેન +1 પછી ફોરેન +1 નો આવે ફોરેન +2, આયોટાની ફોરેન +3 અને આયોટાની ઘાતમાં ફોરેન +4. ઓકે, આને બી તમે એમ જોઈ લો કે ફોરેન +1 આમાં 1 ઉમેરો તો ફોરેન +2, આમાં 1 ઉમેરો તો ફોરેન +3, આમાં 1 ઉમેરો તો ફોરેન +4. ક્લિયર? ફોરેન +4. તો આયોટાની ઘાતમાં ચારેય સંખ્યાઓ ક્રમિક છે. તો આ સરવાળાનો જવાબ 0 આવે. ક્લિયર? મેથડ કરવી હોય તો તમે તો આમ કરો, આયોટાની ફોરેન ઇન્ટુ આયોટાની 1 પ્લસ પાછો આયોટાની ફોરેન ઇન્ટુ આયોટાની 2, આયોટાની ફોરેન +3 એને તો આમ લખાય આયોટાની ફોરેન ઇન્ટુ આયોટાની 3, ફોરેન +4 ને તો આમ લખાય આયોટાની ફોરેન ઇન્ટુ આયોટાની 4. હવે ચારેય પદોમાંથી આયોટાની ફોરેન ઘાત કોમન કાઢી લઉં. આયોટાની ફોરેન સામાન્ય લઈ લઉં તો અહીંયા બચે આયોટા, અહીંયા બચે આયોટા સ્ક્વેર, અહીંયા બચે આયોટા ઘન, અહીંયા બચે આયોટાની 4 ઘાત. તો બસ ખતમ.
આયોટાની 4n ઇન્ટુ આ તો આયોટા, આયોટા સ્ક્વેર એટલે -1, આયોટાનો ઘન એટલે માઇનસ આયોટા, આયોટાની ઘાતમાં 4 એટલે 1, તો આ 1 અને 1 કટ, આયોટા અને માઇનસ આયોટા કટ, તો અહીંયા આવ્યા આયોટાની 4n ઇન્ટુ 0, તો ફાઇનલ આન્સર શું આવશે? 0. ઓકે, સારું બાળકો, જે 23મો ક્વેશ્ચન છે સિગ્માવાળો ક્વેશ્ચન, એ જે આ જે સિમ્બોલ છે ને આને સિગ્મા બોલાય. સિગ્માનો મતલબ થાય સરવાળો. ઓકે, આ વસ્તુ આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 9માં ભણશું, શ્રેણી શ્રેઢીમાં. તો અત્યાર પૂરતો હાલ પૂરતો એ ક્વેશ્ચન JEE ક્વેશ્ચન્સ છે, આ બધા સોલ્વ કરવું છે. તો JEE ક્વેશ્ચન્સમાં 2-3 ચેપ્ટરનો ઉપયોગથી 2-3 ચેપ્ટરને મિક્સ કરીને કોઈ ક્વેશ્ચન બનાવેલા હોય, ઘણા બધા ક્વેશ્ચન્સ. ઓકે, તો આવા જે 5% પ્રશ્નો એવા હોય કે જેમાં 2-3 ચેપ્ટરનું એપ્લિકેશન આવતું હોય, તો એને અત્યારે આપણે હોલ્ડ ઉપર રાખશું. એ ચેપ્ટર કવર થશે પછી આપણે એને કવર કરી લેશું. ખ્યાલ આવી ગયો? આપણે આગળ હાલશું. ઓકે, ક્વેશ્ચન નંબર 23 એને એક તમારે હોલ્ડ ઉપર રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 24 ને તમે લોકો જો, હું અહીં હટાવું છું. ક્વેશ્ચન નંબર 24. સારું, ક્વેશ્ચન નંબર 24માં શું બોલે છે? ક્વેશ્ચન નંબર 24માં 1 માઇનસ આયોટા બાય 1 પ્લસ આયોટા ની 100 ઘાત બરાબર. ઓકે, આને a પ્લસ બી આયોટા સ્વરૂપમાં ફેરવો. રેડી? ક્વેશ્ચન છે કે તમે આને કયા સ્વરૂપમાં ફેરવો? a પ્લસ બી આયોટા સ્વરૂપમાં આને ફેરવો. તો પેલું કામ તો હું આને સાદું રૂપ આપીશ. 100 ઘાત જોઈને ડરવાનું નહીં. જ્યારે મોટી ઘાત આવે તો સમજી જવાનું અહીંયા ઘાતનું એટલું મહત્ત્વ નથી, તમારે તો અંદર જઈને આને સાદું રૂપ આપવાનું છે. તો સાદું રૂપ સ્ટાર્ટ કરીએ. ઘાતને તો હું અત્યારે એમનેમ રાખીશ. 1 માઇનસ આયોટા બાય 1 પ્લસ આયોટા આવું લખેલું છે. આને સાદું રૂપ આપવા માટે છેદની કરણી લેવી પડે. છેદમાં આવેલી સંકર સંખ્યાને હટાવવા માટે એની કરણી લેવી પડે. ઓકે, છેદમાં 1 પ્લસ આયોટા છે એને હટાવવા માટે 1 પ્લસ આયોટાની કરણી લેવી પડે. તો હું શું કરીશ? 1 પ્લસ આયોટાની કરણી. ઓકે, કરણીમાં 1 માઇનસ આયોટા આવે. હા, વચ્ચે પ્લસ છે તો આમાં માઇનસ. કરણી વડે એકવાર ગુણ્યા એકવાર ભાગ્યા. સારું, આખાની 100 ઘાત. ક્લિયર? જ્યારે કોઈ ડબલ 2 માળની કોઈ સંકર સંખ્યા તમને દેખાય 2 માળની, તો એને સાદું રૂપ આપવા માટે છેદની કરણી લેવાની. છેદમાં 1 પ્લસ આયોટા છે એની કરણી થાય 1 માઇનસ આયોટા, એકવાર ગુણ્યા એકવાર ભાગ્યા. હવે હું આને આમ લખીશ, ઇઝ ઇક્વલ ટુ, ઉપર તો તમે એમ જો 1 માઇનસ આયોટા ઇન્ટુ 1 માઇનસ આયોટા, એટલે અંશમાં તો આમ બન્યા 1 માઇનસ આયોટાનો હોલ સ્ક્વેર છેદમાં a પ્લસ બી ગુણ્યા a માઇનસ બી, એટલે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ઓકે, આખાની 100 ઘાત. ક્લિયર? હવે ઉપર પહેલાં વિસ્તરણ કરી નાખો a માઇનસ બીના વર્ગનું, તો એનું વિસ્તરણ તો આમ થશે 1 નો વર્ગ માઇનસ a નો વર્ગ માઇનસ 2ab, 1 ઇન્ટુ આયોટા એટલે આયોટા વત્તા b નો વર્ગ છેદમાં 1 આયોટા સ્ક્વેર એટલે -1, આયોટા સ્ક્વેર એટલે -1 ની આગળ માઇનસ એટલે +1 આખાની 100 ઘાત. તો આ હવે આમ બનશે 1 માઇનસ 2 આયોટા, આયોટા સ્ક્વેર એટલે -1 છેદમાં 1 પ્લસ 1 એટલે 2 આખાની 100 ઘાત. તો આ 1 અને 1 તો કટ થઈ જશે. ઉપર બચ્યા -2 આયોટા, ઉપર બચી ગયા -2 આયોટા છેદમાં 2 ની 100 ઘાત. 2 અને 2 તો કટ છે, માઇનસ આયોટાની 100 ઘાત. બાળકો માઇનસ એટલે -1 ગુણ્યા આયોટા એમ લખેલું છે બ્રેકેટની અંદર. માઇનસ એટલે -1, માઇનસની 100 ઘાત, 100 એટલે બેકી ઘાત, તો એ તો 1 થઈ જશે. -1 ની બેકી ઘાત એટલે 1 થઈ જશે. ઓકે, માઇનસની 100 ઘાત એ તો પ્લસ થઈ ગયા, અને આયોટાની 100 ઘાત બચ્યા.
100 એટલે 4નો ગુણિત છે, આયોટાની ઘાતમાં 4નો ગુણિત આવે તો આન્સર એનો 1 થશે. 1 ને તો આમ પણ લખાય 1 + 0 આયોટા. ક્વેશ્ચનમાં એવું બોલે છે કે તમે આ પદને a + b આયોટા સ્વરૂપમાં ફેરવો, તો બસ આવી ગયું a + b આયોટા સ્વરૂપ. ઓકે, આની સાથે હું અહીંયા એક ક્વેશ્ચન હજી લઈ લઈશ, એક એક્સ્ટ્રા ક્વેશ્ચન. ઓકે, તમને આમ બી પૂછે 1/2 + 5 આયોટા. ઓકે, આ સંકર સંખ્યાને સાદું રૂપ આપો. તો હજી હું બોલી દઉં, છેદમાં સંકર સંખ્યા છે એને તમે હટાવશો તો તમને આનું સાદું રૂપ મળશે. છેદમાં આવેલી સંકર સંખ્યાને હટાવવા માટે એની કરણી લેવી પડે. ઓકે, તો એક મારા તરફથી એક્ઝામ્પલ તમને આપું છું. 1/2 + 5 આયોટા, 2 + 5 આયોટા, 2 + 5 આયોટા. 2 + 5 આયોટાની કરણી 2 - 5 આયોટા, 2 - 5 આયોટા વડે એકવાર ગુણ્યા, એકવાર ભાગ્યા. નીચે કોઈ સંકર સંખ્યા દેખાય છેદમાં, તો આ સંકર સંખ્યાને સાદું રૂપ આપવા માટે છેદની કરણી લેવાની. ઓકે, છેદની કરણીમાં છેદની કરણી વડે એકવાર ગુણ્યા, એકવાર ભાગ્યા. તો આને તો આમ લખાશે બરાબર 1 ને 2 - 5 આયોટા આરે ગુણો તો એ તો બની જાય 2 - 5 આયોટા. નીચે a + b ગુણ્યા a - b એટલે a નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 માઇનસ b નો વર્ગ 5 આયોટાનો વર્ગ એટલે 25 આયોટા સ્ક્વેર. આને તો આમ લખાય 2 - 5 આયોટા અપોન 4 આયોટા સ્ક્વેર એટલે -1, આયોટા સ્ક્વેર એટલે -1, 25 ગુણ્યા -1 એટલે એ થશે +25. તો આ તો બની ગયો 2 - 5 આયોટા છેદમાં 25 ને 4 29. અને અલગ સેપરેટ કરી નાખો, 2/29 -5/29 આયોટા. બસ આ છે આપણો ફાઇનલ આન્સર. તો આ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન દેખાય, ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે 2 + આયોટા બાય 1 - આયોટા. ઓકે, કોઈ એમ બોલે કે આને સાદું રૂપ આપો, તો સાદું રૂપ આપવા માટે છેદમાં જે સંકર સંખ્યા છે એને આપણે હટાવવી પડે. છેદમાં છે 1 - આયોટા, એને મારે હટાવવા હોય તો એની કરણી લેવી પડે. ઓકે, તો 1 - આયોટાની કરણી થાય 1 + આયોટા વડે એકવાર ગુણવાના, એકવાર ભાગવાના. બસ ઉપર હવે ગુણાકાર કરી નાખો આ બેયનો. 2 × 1 એટલે 2, 2 × આયોટા એટલે 2 આયોટા, આયોટા ગુણ્યા 1 એટલે આયોટા, અને આયોટા ગુણ્યા આયોટા એટલે આયોટા સ્ક્વેર. નીચે આવશે a - b × a + b. ઓકે, a - b × a + b એટલે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો ઉપર લખાશે 2 + 2 આયોટા પ્લસ આયોટા, આયોટા સ્ક્વેર એટલે -1 છેદમાં 1, આયોટા સ્ક્વેર એટલે -1 ની આગળ માઇનસ એટલે +1. ઉપર થશે 2 - 1 એટલે 1, 2 આયોટા પ્લસ આયોટા એટલે 3 આયોટા, 1 ને 1 2 સેપરેટ કરો તો આ થશે 1/2 પ્લસ 3/2 આયોટા. બસ આ છે આપણો ફાઇનલ આન્સર. આ ટાઈપના એકાદ બે ક્વેશ્ચન તમે લોકો ટ્રાય કરી શકો. સંકર સંખ્યા z બરાબર 1/3 + 4 આયોટા. તો આમાં શું કરશો, 3 + 4 આયોટાની કરણી 3 - 4 આયોટા, 3 - 4 આયોટા એકવાર ગુણશો, એકવાર ભાગશો તો આનું સાદું રૂપ આવી જશે, a + b આયોટા સ્વરૂપ આવી જશે. ઓકે, હજી એક સંકર સંખ્યા લઈ લઈ 2 + આયોટા બાય 2 - આયોટા. તો આમાં બી સેમ એવી જ રીતે છેદની કરણી 2 - આયોટાની કરણી 2 + આયોટા વડે એકવાર ગુણજો, એકવાર ભાગજો. એકાદ સ્ટેપ આમાં આપણે કરવો હોય તો હું તમને કરી દઉં. 2 + આયોટા બાય 2 - આયોટા, 2 - આયોટાની કરણી 2 + આયોટા વડે એકવાર ગુણ્યા, એકવાર ભાગ્યા. અને આઈ થિંક તમે હવે કમ્પ્લીટ કરી લેશો. ઓકે, સારું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે આગળ જઈશું. સારું, એક સિમ્પલ પોઈન્ટની હું ચર્ચા કરવા માગું છું. ઇન જનરલ તમે લોકો આવું લખતા હોય, √a
ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ એ બી. આવું કામ તમે કરતા હોય અત્યાર સુધી તમે વાસ્તવિક સંખ્યા ભણ્યા છો. ઓકે, સ્ટાન્ડર્ડ 10 સુધી. તો એ અને બી શું હતી? વાસ્તવિક સંખ્યા હતી. હવે તમે એમ સમજો, વર્ગમૂળમાં તમારે અત્યાર સુધી તો આવું આવતું, દાખલા તરીકે રૂટ 2 ગુણ્યા રૂટ 3. તો તમે એને આમ ક્લબ કરી શકો, રૂટ 2 ગુણ્યા રૂટ 3 એટલે રૂટમાં 2 ગુણ્યા 3 એટલે રૂટ 6. ઓકે, આ ઉપરની વાત લખું છું. આમ લખ્યું હોય રૂટ 5 ગુણ્યા રૂટ 7, તો તમે આમ કરતા રૂટમાં 5 ગુણ્યા 7. ઓકે, તો રૂટમાં 35. આમ તમે કરતા તો આ પણ રાઈટ છે, આ પણ રાઈટ છે. બરાબર. ઇન જનરલ તમારે રૂટમાં ધન સંખ્યા આવતી અત્યાર સુધી. હવે આપણે ભણી છીએ સંકર સંખ્યા, તો ઘણી વખત રૂટની અંદર ઋણ સંખ્યા પણ આવે. ઋણ સંખ્યા આવે તો એક વાત હવે ધ્યાનમાં રાખજો. ઓકે, ખાસ ઇમ્પોર્ટન્ટ વાત, ઓકે, જો એ અને બી બંને ઋણ હોય, એ અને બી બંને ઋણ હોય તો જે ઉપર મેં લખ્યું હતું ને એ અસત્ય થાય. એવું તમે ન કરી શકો. જો એ અને બી બંને ઋણ આવે તો રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇઝ નોટ ઇક્વલ ટુ રૂટ એ બી. તો આમ ન થાય. પાછો બતાવું તમને. ઇન જનરલ રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ એ બી થાય, પણ જો એ અને બી બંને ઋણ સંખ્યા હોય, એ અને બી, તો રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ એ બી એવું ન લખી શકાય. જો એ અને બી બંને ઋણ આવે તો, દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ રૂટ -3 ઇન્ટુ રૂટ -2 ઇઝ નોટ ઇક્વલ ટુ રૂટ એ અને બી બંને, એનું કામ -3 કરે છે, બીનું કામ -2 કરે છે. તો ક્લિયરલી દેખાય એ અને બી ઋણ સંખ્યા છે. તો આને ડાયરેક્ટલી તમે ક્યારેય ક્લબ ન કરી શકો. આમ તમે ન કરી શકો. -3 ગુણ્યા -2 એટલે 6. આન્સર રૂટ 6 એ ખોટું છે. ખ્યાલ આવી ગયો? ઓકે, હા, એ ઋણ હોય, બી ધન હોય તો હાલે, તો તમે ક્લબ કરી લેજો. રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ એ બી લઈ લેજો. એ કે બી ઓછામાં ઓછો એક જણો ધન હોવો જોઈએ. બંને ઋણ હોય, એ અને બી બંને ઋણ હોય, એ પણ ઋણ બી પણ ઋણ, તો તમે આમ ન કરી શકો. ઓકે, રૂટ એ ઇન્ટુ રૂટ બી અને રૂટ એ બી બંને અલગ થશે, નોટ ઇક્વલ ટુ છે. સારું, વધારે ડિટેલમાં આ પોઈન્ટ હું એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું. તો રૂટ એ ઇન્ટુ રૂટ બી શું થાય? ખ્યાલ આવી ગયો? એક એક્ઝામ્પલ લઈને સરસથી તમને સમજાવી દઉં. સારું, ઓકે, તમે જો દાખલા તરીકે આમ આપે રૂટ -2 ઇન્ટુ રૂટ -3. તો પહેલી નજરે તમને ખબર પડી ગઈ રૂટ એ ઇન્ટુ રૂટ બી, અને એ અને બી બંને ઋણ છે. તો ઘણા સ્ટુડન્ટ આ મિસ્ટેક કરે, આમ કરે રૂટ કોમન અને -2 ઇન્ટુ -3, એટલે કે રૂટમાં -2 ઇન્ટુ -3 એટલે -2 ઇન્ટુ -3 એટલે રૂટમાં 6. ઓકે, -2 ઇન્ટુ -3 એટલે -2 ઇન્ટુ -3 કેટલા બનશે? 6. આ અસત્ય છે. આ જે મેં કર્યું છે ને એ અસત્ય છે. કેમ કે મેં તમને પહેલાં કહી દીધું કે જો એ અને બી બંને ઋણ હોય તો રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ એ બી એવું ડાયરેક્ટલી લખી શકાય નહીં. ઓકે, આ વાત ખોટી છે, આ ધ્યાન રાખવાનું. એ અને બી બંને ઋણ હોય તો આવી રીતે કરવું, ડાયરેક્ટલી આને તમે ક્લબ કરી શકતા નથી. ઓકે, તો ઘણા સ્ટુડન્ટ ક્વેશ્ચન કરે તો સર રૂટ -2 ઇન્ટુ રૂટ -3 એકચ્યુઅલી થાય શું? તો હવે હું બાજુમાં એ જ બતાવી દઉં. હજી એક વાર હું બોલું, એ અને બી બંને ઋણ હોય ત્યારે રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ એ બી
એવું કરી શકાય નહીં. એ અને બી બંને ઋણ હોય તો રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ એ બી. ઓકે, દેખાય ને? રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ એ બી આવું કરી શકાય નહીં. તો શું કરાય? એ અને બી ઋણ હોય, બંને ઋણ હોય તો શું કરાય? અને તો આમ કહેવાય રૂટમાં 2 -2 ને તો આમ લખાય 2 ગુણ્યા -1. ઓકે, 2 ગુણ્યા -1 એટલે -2 ઇન્ટુ -3 ને તો આમ લખાય 3 ગુણ્યા -1 એટલે -3. ઓકે, 3 ગુણ્યા -1 અને તો આમ લખાય રૂટમાં 2 -1 એટલે આયોટા સ્ક્વેર. હા, વર્ગમૂળમાં ઋણ સંખ્યા એ સંકર સંખ્યા છે. -1 એટલે આયોટા સ્ક્વેર ઇન્ટુ રૂટમાં 3 તો એમનેમ છે, -1 એટલે આયોટા સ્ક્વેર. બસ ખતમ. એક તો √2 આયોટા સ્ક્વેરનું વર્ગમૂળ એટલે આયોટા ઇન્ટુ √3 આયોટા સ્ક્વેરનું રૂટ એટલે આયોટા. હવે ક્લબ કરી લ્યો √2 √3. હવે રૂટમાં ધન સંખ્યા છે, ઋણ સંખ્યા નથી. ઓકે, તો હવે તો ડાયરેક્ટલી નોર્મલી દસમામાં તમે જેમ કરતા એમ √2 ઇન્ટુ √3 એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા 3 સીધો ગુણાકાર કરી શકો. અહીંયા ન કરી શકો, અહીંયા બંને ઋણ છે એટલે તમે આમ ન કરી શકો, એટલે આ અસત્ય છે. અહીંયા વર્ગમૂળમાં આવેલો બગડો અને તગડો બે ધન છે, બંને ઋણ હોય તો ન કરી શકાય. ઓકે, એક ઋણ હોય એક ધન હોય તો ડાયરેક્ટલી ગુણી શકાય. અહીં તો બંને ધન છે તો 2 ગુણ્યા 3 એટલે 6 આયોટા ઇન્ટુ આયોટા એટલે આયોટા સ્ક્વેર. બસ આયોટા સ્ક્વેર એટલે -1 થાય એટલે ફાઇનલ આન્સર આવી ગયો -√6. આ સત્ય છે, સાચો આન્સર આ છે. √-2 ને √-3 નો સાચો આન્સર આ આવે, આ ખોટું છે. ખ્યાલ આવી ગયો? એકવાર પાછું લખી દઉં. એ અને બી બંને ઋણ હોય, <0 એટલે ઋણ હોય તો રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ રૂટ એ બી થાય નહીં. જોજો, થાય નહીં એમ લખ્યું. ક્યારે ન થાય? એ અને બી બંને ઋણ હોય તો રૂટ એ ઇન્ટુ રૂટ બી બરાબર રૂટ એ બી ન થાય, આમ ન થાય, આમ થાય. એ અને બી બંને ઋણ હોય તો આમ થાય. એક એક્ઝામ્પલ હજી હું બાજુમાં આપી દઉં. ઓકે, √-9 ઇન્ટુ √-4. કોઈ મને એમ બોલે કે સર આને સોલ્વ કરો, તો પહેલાં તો અમુક સ્ટુડન્ટ ડાયરેક્ટલી આમ શરૂ થઈ જાય કે રૂટ એ ઇન્ટુ રૂટ બી એટલે રૂટ એ બી. તો બાળકો આ ખોટું થઈ ગયું, સીધું તમે ક્લબ કરી લીધું. ક્લબ ન કરી શકો. પાછો બોલું, વર્ગમૂળમાં આવેલી સંખ્યા એ અને બી બંને ઋણ હોય તો ડાયરેક્ટલી ક્લબ ન કરી શકો તમે. ક્લિયર? આ ખોટું છે. તો સાચી મેથડ શું છે? એ અને બી બંને ઋણ હોય, એ અને બી બંને ઋણ હોય તો આને તો આમ કરીશ રૂટમાં 9 ગુણ્યા -1 છે ને એને કરી દઉં આયોટા સ્ક્વેર. ઓકે, એને કરી દઉં આયોટા સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં 4 ગુણ્યા -1 છે એને બોલી દઉં આયોટા સ્ક્વેર. બસ હવે 9નું વર્ગમૂળ 3, 9નું વર્ગમૂળ 3 આયોટા સ્ક્વેરનું વર્ગમૂળ આયોટા ઇન્ટુ 4નું વર્ગમૂળ 2 આયોટા સ્ક્વેરનું વર્ગમૂળ આયોટા. તો 3 ગુણ્યા 2 એટલે 6 આયોટા ઇન્ટુ આયોટા એટલે આયોટા સ્ક્વેર. આયોટા સ્ક્વેર એટલે -1. તો ફાઇનલ આન્સર આવે -6. રાઈટ આન્સર છે. ખ્યાલ આવી ગયો? તો એ અને બી બંને ઋણ હોય તો આ રીતે ડીલ કરવાનું. ઓકે, એ અને બી બંને ઋણ હોય તો રૂટ એ ઇન્ટુ રૂટ બી ઇક્વલ ટુ ડાયરેક્ટલી રૂટ એ બી એવું નહીં કરવાનું. તો ઘણા સ્ટુડન્ટ એવા ક્વેશ્ચન કરે કે સર એ અને બી બંને ધન હોય તો કરવાનું, કે એ ઋણ હોય બી ધન હોય તોય કરવાનું. હું તો શું બોલું છું, એ અને બી બંને ઋણ હોય તો આમ ન કરાય. એ અને બી બંને ઋણ હોય તો તમારે આમ કરવું પડે. અહીં તો જો √2 ઇન્ટુ √3 એટલે √6 એ થઈ જાય સીધા, કેમ કે બગડો ને તગડો બે ધન છે. બંને ઋણ હોય તો આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું. અહીં આટલું જોઈ લ્યો ને, આ ખોટું છે અને આ સાચું છે. એ અને બી બંને ઋણ હોય તો ડાયરેક્ટલી રૂટમાં એ બી એવું લખી શકાય નહીં.
ક્લિયર? સમજાઈ ગયું? બસ આટલું જ યાદ રાખો. પાછું બોલું, એ અને બી બંને ઋણ હોય તો ડાયરેક્ટલી રૂટ કરીને એ બીનો ગુણાકાર તમે ન કરી શકો. બસ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ જઈશું. હવે સારું બાળકો, જે સેટ ઓફ ક્વેશ્ચન્સ તમને આપેલા છે એના ઉપર હવે આપણે જઈશું. એમાંથી આ ટાઈપમાં એક છે 25મો ક્વેશ્ચન. 25મા ક્વેશ્ચનમાં એવું પૂછે છે, ઇઝ ધ ફોલોઈંગ કોમ્પ્યુટેશન કરેક્ટ? કોમ્પ્યુટેશન, ઓકે, તો જે મેં હમણાં અહીંયા ભણાવ્યો એ જ છે, બરાબર, આ જ છે આન્સર. એ લોકોને √6 આવે છે, બરાબર. કોમ્પ્યુટેશન મતલબ ગણતરી, ફોલોઈંગ એટલે નીચેની ગણતરી સાચી છે એવું પૂછે છે. તો એ લોકોએ તો ગણતરી આમ કરેલી છે, તો કહેજો એ ગણતરી ખોટી છે. તો સાચી ગણતરી શું છે? છેલ્લે એમ લખે ઇફ નોટ, મતલબ જો ગણતરી સાચી ન હોય તો ગીવ ધ કરેક્ટ કોમ્પ્યુટેશન. કરેક્ટ એટલે સાચી, કોમ્પ્યુટેશન એટલે ગણતરી. સાચી ગણતરી આપો. સાચી ગણતરી તો આ છે. સારું, તો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 25મો. સારું, આગળ હાલશું. ક્વેશ્ચન નંબર 26. ક્વેશ્ચન નંબર 26માં આખું હવે હું નથી લખતો. આયોટા સ્ક્વેર બરાબર -1 હોય ધેન સમ એટલે સરવાળો, આયોટાની 1 વત્તા આયોટાની 2 વત્તા આયોટાની 3 વત્તા 1000 ટર્મ્સ એટલે પદો સુધી, 1000 પદો સુધી આ સરવાળો તમારે કરવાનો છે. તો બેઝિકલી ક્વેશ્ચન તો આમ થઈ ગયો આનું, આયોટાની 1 ઘાત, આયોટાની 2, આયોટાની 3, ત્રીજા પદમાં 3 ઘાત છે તો ચોથું પદ આયોટાની 4, તો અને આમ લખાય આયોટાની 1 વત્તા આયોટાની 2 વત્તા આયોટાની 3 વત્તા આયોટાની 4 વત્તા આયોટાની 5. 1000માં પદમાં આયોટાની ઘાત 1000 આવશે. પહેલા પદમાં 1 ઘાત, બીજા પદમાં 2 ઘાત, ત્રીજા પદમાં 3 ઘાત, તો 1000 પદો સુધી, મતલબ જે 1000મું પદ હશે એમાં આયોટાની 1000 ઘાત આવશે. આ તો જસ્ટ એમ કહે છે કે આ સરવાળો ક્યાં સુધી કરવાનો? 1000 પદો સુધી. તો છેલ્લું પદ આવશે આયોટાની 1000. હવે આની પહેલાં સ્ટાર્ટિંગમાં મેં તમને સમજાવી દીધું કે દર 4 ક્રમિક ઘાત આવે તો એનો સરવાળો 0 થઈ જાય. તો બસ ખતમ, એટલું જ છે. પહેલું બ્રેકેટ તો આમ બને, આયોટાની 1 ઘાત વત્તા આયોટાની 2 ઘાત, આયોટાની 3 ઘાત, આયોટાની 4 ઘાત, પછી આયોટાની 4, પછી આયોટાની 5, આયોટાની 6, આયોટાની 7, આયોટાની 8, એમ કરતાં કરતાં આયોટાની 9, આયોટાની 10, આયોટાની 11, આયોટાની 12, 4 ક્રમિક ઘાત થઈ ગઈ. ઓકે, છેલ્લે લાસ્ટમાં કોણ છે? તો કે આયોટાની 1000. 1000ની આગળમાં પદમાં આયોટાની ઘાતમાં 999, એની આગળના પદમાં આયોટાની ઘાતમાં 998, એની આગળના પદમાં આયોટાની ઘાતમાં 997. કુલ 1000 લોકો છે, 1000 સ્ટુડન્ટ છે એમ બોલો. 1000 સ્ટુડન્ટ હતા. એક બેન્ચમાં 4 સ્ટુડન્ટને બેસાડ્યા તો આ એક બેન્ચ, 2 બેન્ચ, આવા 250 કાઉન્સ આવશે. આવા એક કાઉન્સ, બીજું કાઉન્સ, ત્રીજું કાઉન્સ, ચોથું કાઉન્સ, અને આ હશે 250મું કાઉન્સ. 250 કાઉન્સ, એક કાઉન્સમાં 4 પદ છે તો 250 ગુણ્યા 4 એટલે 1000 પદો કમ્પ્લીટ થઈ ગયા. રેડી? મેં શું કર્યું? 1 થી 1000 પદો સુધીનો સરવાળો કરવાનો હતો. 4 પદોને હું ક્લબ કરતો ગયો. 4 પદોને મેં બાળકો શું કામ ક્લબ કર્યા? મને ખબર છે આયોટાની ઘાતમાં 1, 2, 3, 4 ક્રમિક ઘાત આવે તો આ સરવાળો કેટલો થઈ જાય? 0. ઓકે, આયોટાની 5, 6, 7, 8 તો એ પણ 0, એના પછી પણ 0. તો બસ એમ કરતાં કરતાં છેલ્લે અહીંયા પણ 997, 98, 99, 1000, આ પણ 4 ક્રમિક ઘાત છે. તો આ 4 ક્રમિક ઘાત આવતી હોય તો આ સરવાળાનો આન્સર 0 આવશે. તો 0 વત્તા 0 વત્તા 0, 0, 0, તો આખો સરવાળો કેટલો થઈ જશે? 0. 0, 0, 0, 0, 250 વખત 0, તો આન્સર આવી ગયો 0. ઓકે, તો તમે લોકો આ ક્વેશ્ચનને નોટ ડાઉન કરી શકો. 1 થી 1000 ઘાત દેખાણી, જોઈને મને હિન્ટ લાગી ગઈ કે આ તો ક્રમિક ઘાત છે. 4 ક્રમિક ઘાત આવે તો સરવાળો 0 થાય. તો મેં શું કર્યું? 4 પદોને હું ક્લબ કરતો ગયો. ઓકે, આટલે સુધી. સારું. ઓકે બાળકો, નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 27.
क्वेश्चन नंबर 28 તમે લોકો સોલ્વ કરી શકો। ક્વેશ્ચન નંબર 27 માં શું બોલે છે? ક્વેશ્ચન નંબર 27 માં if n is an odd positive integer, odd positive integer એટલે n odd એટલે અયુગ્મ, પોઝિટિવ એટલે ધન પૂર્ણાંક છે, એને તો એમ ન બોલાય। અયુગ્મ ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યા, અને અયુગ્મ એટલે ઓડ નંબર કહેવાય, ઓડને અયુગ્મ કહેવાય। ઓકે, અને ઇવન એટલે યુગ્મ, બેકી, ઓડ એટલે અયુગ્મ, એકી સંખ્યા છે અને ધન પૂર્ણાંક છે, તો આવશે n ની કિંમત 1 2 3, સોરી 2 તો આમાં નહીં આવે। ઓકે, અયુગ્મ ધન પૂર્ણાંક બોલે છે તો 1 3 5 5 6 5 7 આ રીતે n ની કિંમત આવશે। સારું, સમજવા માટે તમે સમજી ગયા હોય, n છે એ અયુગ્મ ધન પૂર્ણાંક છે। ક્વેશ્ચન શું છે? then find the value of, મતલબ તમારે આની કિંમત મેળવવાની છે, કોની? તો કે 1 પ્લસ આયોટાની 2n પ્લસ આયોટાની 4n પ્લસ આયોટાની 6n। ઓકે, એક તો આ ક્વેશ્ચન થઈ ગયો, અને પછી એક છે બાજુમાં ક્વેશ્ચન નંબર 28, એને આઈ થિંક તમે લોકો સોલ્વ કરી શકો। 1 પ્લસ આયોટા સ્ક્વેર પ્લસ આયોટા ઘન માઇનસ આયોટાની 6 વત્તા આયોટાની 5। ઓકે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે। અને એક છે ક્વેશ્ચન નંબર 29। ક્વેશ્ચન નંબર 29 તો આઈ થિંક મેં તમને બહુ સ્ટાર્ટિંગના લેક્ચરમાં કરાવી દીધો, તો આયોટાની n પ્લસ 1 n પ્લસ 2 n પ્લસ 3। ઓકે, 4n ઘાતવાળા આપણે ક્વેશ્ચન્સ કર્યા હતા। 4 ક્રમિક ઘાત આવે, આયોટાની કોઈ બી 4 ક્રમિક ઘાત આવી જાય તો એનો સરવાળો 0 થઈ જાય। ઓકે, તમે સમજો, આયોટાની કોઈ બી ઘાત હું લઉં, 9, 4 ક્રમિક ઘાત 9 10 11 અને 12, આની પહેલાં બી મેં એકવાર સમજાવેલું છે, તો બસ 4 ક્રમિક ઘાત કોઈ બી હોવી જોઈએ। તમે તો આમ ચાલુ કરો 10 થી, આયોટાની 10 11 12 13, કોઈ બી લ્યો, આયોટાની 11 12 13 14, 4 ક્રમિક ઘાત આવશે તો સરવાળો 0 આન્સર આપશે। શું કામ? આયોટાની 9 કોમન કાઢો, આની પહેલાં મેં ઓલરેડી આ કરાવેલું છે। આયોટાની 9 કોમન કાઢો તો અહીં કેટલા બચે? 1। આયોટાની 9 કોમન તો અહીંયા આયોટા, આયોટાની 9 કોમન તો આયોટા સ્ક્વેર, આયોટાની 9 કોમન તો અહીંયા આયોટાનો ઘન, તો આને તો આમ લખાય આયોટાની 9 1 પ્લસ આયોટા, આયોટા સ્ક્વેર એટલે -1, આયોટાનો ઘન એટલે માઇનસ આયોટા, બસ, તો આ થઈ ગયો 0। આયોટાની 9 ઘાત અને આ બધા કટ, આયોટા આયોટા 1 -1 0, તો ફાઇનલ આન્સર શું આવી ગયો? 0। તો 4 ક્રમિક ઘાત આવે તો એમને કહી દો આનો આન્સર શું આવશે? 0। ક્લિયર? ક્લિયર? સારું બાળકો, તો આને આપણે હટાવી દઈએ। ઓકે, 4 ક્રમિક ઘાત આવે તો ફાઇનલ આન્સર આવી જશે 0। અને આની બી તમે ફટાફટ સોલ્વ કરી શકો। આયોટાનો સ્ક્વેર એટલે -1, આયોટાનો ઘન એટલે માઇનસ આયોટા, આયોટાની 6, આયોટાની 6 એટલે આયોટાની 4 ઇન્ટુ આયોટાની 2, આયોટાની 4 ઇન્ટુ આયોટાની 2, આયોટાની 5 એટલે આયોટાની 4 ઇન્ટુ આયોટા। ઓકે, તો આ 1 -1 માઇનસ આયોટા, આયોટાની 4 એટલે 1, આયોટા સ્ક્વેર એટલે -1, આયોટાની 4 એટલે 1, આ આયોટા, બસ પૂરું। 1 -1 માઇનસ આયોટા, માઇનસ માઇનસ +1 પ્લસ આયોટા, તો બાળકો આ 1 અને 1 કટ, માઇનસ આયોટા અને આયોટા કટ, તો ફાઇનલ આન્સર આવી ગયો 1। ઓકે, સારું, આપણે આને જોઈ। આમાં જે n છે ને, n એ અયુગ્મ ધન પૂર્ણાંક છે। અયુગ્મ ધન પૂર્ણાંક, અયુગ્મ એટલે ઓડ, ધન એટલે પોઝિટિવ, અને પૂર્ણાંક એટલે ઇન્ટીજર। ઓકે, સારું, ધ્યાન આપજો। પેલું કામ તો હું શું કરીશ, આયોટાની 2n એને તો આમ લખાય આયોટા સ્ક્વેરની n ઘાત, આયોટાની 2n એટલે આયોટા સ્ક્વેરની n ઘાત, આયોટાની 4n એને તો આમ લખાય આયોટાની 4 ની n ઘાત, આયોટાની 6n એટલે આયોટાની 6 ની n ઘાત, બસ ખતમ।
तो 1 प्लस आयोटा स्क्वेर एटले -1 आयोटानी 4 एटले 1 नी n घात आयोटानी 6 ने तो आम लखाय आयोटानी 4 इंटू आयोटानी 2 4 वत्ता 2 एटले 6 नी n घात तो आने आम लखाय 1 प्लस -1 नी n प्लस 1 नी n प्लस आयोटानी 4 एटले 1 आयोटा स्क्वेर एटले -1 नी n घात तो आने तो आम लखाय 1 प्लस -1 नी n प्लस 1 नी n 1 इंटू -1 एटले -1 नी n। हवे बाळको n अयुग्म संख्या है, n एकी संख्या है, अहीं लखी दઉં n अयुग्म है, n एकी संख्या होय बाळको तो -1 नी घात में एकी संख्या आवे तो आंसर -1 थाय। दाखला तरीके n नी किंमत 5 होय तो -1 नी 5 नो आंसर शुं आवे -1। आ दाखला में रकम में स्पष्ट बोले छे कि n ए अयुग्म धन पूर्णांक है, रकम में स्पष्ट बोले छे ओड पॉजिटिव इंटीजर, ओड एटले अयुग्म है, n अयुग्म होय तो -1 नी घात में अयुग्म संख्या आवे, अयुग्म संख्या एटले n तो एनो आंसर आवशे -1। तो बस आमां मूकी दो 1 -1 नी n घात एटले -1 प्लस 1 नी घात में तो कई पण आवे ए तो 1 ज थाय ने, 1 नी घात में अयुग्म आवे के युग्म आवे तो 1 नी n तो 1 ज थशे। हाँ -1 नी घात में n तो पहला तो हूँ विचारूँ n युग्म है कि अयुग्म है, जो n युग्म होय बेकी होय तो -1 नी n बराबर 1 थाय, n अयुग्म है आ दाखला में तो अहींया -1 नी n ई थशे -1 तो बस खत्म 1 1 कट 1 1 कट तो फाइनल आंसर 0। ओके क्लियर सारू थोड़ुंक हूँ -1 नी n विषे भी अहींया लखी दऊं। ओके n अयुग्म है, n अयुग्म होय ने तो -1 नी n बराबर -1 थाय। फॉर एक्जाम्पल -1 नी घात में n अयुग्म संख्या है, दाखला तरीके हूँ लઉં 7 तो आंसर आवे -1। बीजी बात जो n युग्म है बेकी संख्या होय तो -1 नी घात में बेकी संख्या आवे तो आंसर में 1 आपे। दाखला तरीके -1 नी घात में 10 लઉં, 10 युग्म बेकी संख्या है तो आंसर आवे 1। क्लियर तो -1 नी कोई घात आवे तो पहला तो आपणे घात ने ओळखशुं ई घात एकी है कि बेकी है। -1 नी एकी घात आवे तो -1 आंसर, -1 नी बेकी घात आवे तो +1 आंसर। ओके सारू तो बस आ आपणा क्वेश्चन्स है। आ क्वेश्चन तो एमनेम अहींया पूरो थई गयो। आयोटानी घात में 4 क्रमिक घात हती, क्रमिक एटले n एमां 1 उमेरो तो n+1 एनाथी 1 वर्ष मोटो n+2 एनाथी 1 वर्ष मोटो n+3 4 क्रमिक घात तो सरवाळो 0। ए तो मैं ऑलरेडी पहला फर्स्ट 1-2 लेक्चर में मैं समझाई दीधेलुं हतुं, एम छतां आजे पण मैं क्लियर करी दीधुं। ओके सर वळको नेक्स्ट है क्वेश्चन नंबर 30। क्वेश्चन नंबर 30 ओके क्वेश्चन नंबर 30 में आयोटानी 592 आयोटानी 592 वत्ता आयोटानी 590 वत्ता आयोटानी 588 वत्ता आयोटानी 586 वत्ता आयोटानी 584 ना छेद में आयोटानी 582 वत्ता आयोटानी 580 वत्ता आयोटानी 578 वत्ता आयोटानी 576
વત્તા આયોટાની 574. ઓકે, સર્વ લાસ્ટ ક્વેશ્ચન છે, પછી આપણે લેક્ચરને સ્ટોપ કરશું. તમે તો પહેલાં અંશમાં એમ જો સૌથી નાની ઘાત કઈ છે 584. બસ આયોટાની 584 કોમન, આયોટાની 584 કોમન કાઢો. 584 નીકળી જાય તો અહીંયા આયોટાની ઘાતમાં વધશે 8. ઓકે, હા 592માંથી 584 બાદ કરો તો આયોટાની 8 ઘાત બચે. આ કોમન લઈ લીધી આયોટાની 584, આયોટાની 8, અહીંયા બચે આયોટાની 6, અહીંયા બચે આયોટાની 4. 584 કોમન તો અહીંયા બચે આયોટાની 2 ઘાત. એવી રીતે નીચે આયોટાની 574 સૌથી નાના છે તો નીચેથી આયોટાની 574 કોમન, 574 કોમન તો અહીંયા બચે આયોટાની 574, આમાંથી નીકળી જાય તો આયોટાની 8, આયોટાની આમાંથી 574 ઘટાડો તો બચે આયોટાની 6, અહીંયા 574 બાદ કરો 578માંથી તો 4, 574 બાદ કરો 576માંથી તો 2. ઓકે, ક્લિયર. અને એક લાસ્ટ પદ અહીંયા હતું. ઓકે, એ પણ લખી નાખો. આયોટાની 584 નીકળી ગયા તો એક +1 બચે. ઓકે, અને અહીંયા લાસ્ટમાં આયોટાની 574 નીકળી ગયા તો અહીંયા કેટલા બચશે 1. તો બહુ કંઈ જાજુ જોવાનું નથી. આ બે પદો સરખા છે તો આ બે પદો કેન્સલ થઈ જશે. ઉપર બચશે આયોટાની 584 છેદમાં આયોટાની 574. બસ બાળકો 574 ઉપરથી બાદ કરી નાખો. 584માંથી 574 બાદ થઈ જાય તો આયોટાની 10 ઘાત. આયોટાની 10ને તો આમ લખાય આયોટાની 8 ઇન્ટુ આયોટાની 2. આયોટાની ઘાતમાં 4નો ગુણિત એટલે 1, આયોટા સ્ક્વેર એટલે -1, 1 ઇન્ટુ -1 એટલે -1. ઓકે, સારું બાળકો, તો આજનો લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરશું. તમે લોકો પ્રેક્ટિસ આગળ ચાલુ રાખજો. ઓકે.